અંબાજીમાં અચાનક મોડી સાંજે ફૂટ પેટ્રોલિંગ કરાયું। શકિતપીઠ અંબાજીમાં પોલીસ અધિકારી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। 3-1 સેન્ટને લઈને અંબાજી ખાતે આબુથી આવતા સહેલાણીઓ અસામાજિક તત્વો છાકતા ના બને તેવો ખાસ આશય। આબુથી આવતા સહેલાણીઓને બોર્ડર બાદ અંબાજીમાં પણ બ્રીથ એનાલિસિસ, દારૂ પીને વાહન હાંકતા તેવા સામે અંબાજી પોલીસ કલમ 185 મુજબ ગુનો નોંધી રહી છે। આજે કલમ 185માં 2 ઇસમો અંબાજી પોલીસ ઝડપ્યા। અંબાજીમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ માથું ન ઊંચકે તે માટે સતત ફૂટ પેટ્રોલિંગ। અંબાજીમાં અચાનક મોડી સાંજે ફૂટ પેટ્રોલિંગ કરાયું। શકિતપીઠ અંબાજીમાં પોલીસ અધિકારી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। 3-1 સેન્ટને લઈને અંબાજી ખાતે આબુથી આવતા સહેલાણીઓ અસામાજિક તત્વો છાકતા ના બને તેવો ખાસ આશય। આબુથી આવતા સહેલાણીઓને બોર્ડર બાદ અંબાજીમાં પણ બ્રીથ એનાલિસિસ, દારૂ પીને વાહન હાંકતા તેવા સામે અંબાજી પોલીસ કલમ 185 મુજબ ગુનો નોંધી રહી છે। આજે કલમ 185માં 2 ઇસમો અંબાજી પોલીસ ઝડપ્યા। અંબાજીમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ માથું ન ઊંચકે તે માટે સતત ફૂટ પેટ્રોલિંગ। દરરોજ સાંજે 8 થી 12 વાગે સુધી અંબાજી પોલીસ અંબાજીના રોડ પર દેખાશે। અગાઉ અસામાજિક તત્વોએ ધમાલ કરી હતી, તેને લઈ સાંજના સુમારે હાથ ધરવામાં આવી ફૂટ પેટ્રોલિંગ। અંબાજીમાં ખૂબ જ મોટી માત્રામાં યાત્રાળુઓ આવતા હોય છે, તેમજ જે આબુના જે યાત્રિકો છે તેમનો પણ ખૂબ જ ઘસારો રહે છે અને આગામી 31 અન્વયે સઘન વાહન ચેકિંગ અને બ્રેથ એનાલાઇઝનો ઉપયોગ કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી જે યાત્રિકો છે એમાં જે રાજસ્થાન બોર્ડર ઉપરથી કોઈ પણ ઈસમો દારૂ પીને આવતા હોય તો કાયદેસરની કાર્યવાહી કરીશું। હા, જે અંબાજીના થોડા સમય પહેલાં જે થોડા છૂટક મૂટક બનાવો બનેલા હતા, સાંજના સમયે જે અસામાજિક તત્વો દ્વારા મોબાઈલ સ્નેચિંગ જેવી અમુક ઘટનાઓ ધ્યાને આવેલી, જે અંગે પણ આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે।